વરસાદી માવઠા કરતા તાપીમાં ખેડૂતની આંખે આવેલું માવઠું વધુ પીડાદાયક સાબિત થાય એવું દેખાઈ રહ્યું છે। પાછલા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે તાપીના ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજો મેળવવા કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત ખેડૂતોની વેદના સાંભળવા સોનગઢ તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા। આ અંગે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી। કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત ખેડૂતોની વેદના સાંભળવા સોનગઢ તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા। સોનગઢમાં ટોકરવા ગામે ખેડૂતોના ખેતરમાં જઈ વરસાદથી થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી। મંત્રી નરેશ પટેલે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાથે અનેક ખેતરોમાં જઈ વરસાદથી ડાંગરની ખેતીને થયેલા નુકસાન અંગે જાણકારી મેળવી રાજ્ય સરકારને માહિતગાર કરવા બાંહેધરી આપી હતી। નોંધવું રહ્યું કે ગુજરાતના અન્ય જિલ્લા કરતાં તાપીમાં વધુ વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે ખેડૂતોને વળતર મળે તે માટે બનતા તમામ પ્રયત્નો કરવાની મંત્રીઓએ ખેડૂતોને હૈયા થરપત આપી હતી। અહીં એ પણ નોંધવું રહ્યું કે આવતીકાલે કેબિનેટની બેઠક પહેલા બંને મંત્રીઓ તાપી કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ જોડે સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો। તાપી વરસાદી નુકસાન અંગે કેબિનેટ મંત્રીએ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં કેબિનેટ મંત્રી સાથે નિઝરના ધારાસભ્ય અને મંત્રી ડોક્ટર જયરામ ગામિતે તાપી જિલ્લાના તાલુકા પ્રમાણે નુકસાની અંગે જાણકારી મેળવી। બેઠકના અંતે મંત્રીઓએ આવતીકાલે કેબિનેટની બેઠકમાં તાપી જિલ્લામાં થયેલ નુકસાની અંગે સરકારમાં યોગચિતા રજૂ કરી સરકારના નિયમ મુજબ બને એટલી વધુ સહાયતા ખેડૂતને મળે તે અંગે પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી। તાપી જિલ્લા મુખ્ય પાક ડાંગર સાથે મરચા અને કપાસ સાથે શાકભાજીની ખેતીને પણ નુકસાની થયા હોવાની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। ભાવના પટેલ, તાપી। ખાસ કરીને ગઈકાલે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ, નાણામંત્રી શ્રી કનુભાઈ અને મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ અને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે, નવસારી, વલસાડ, આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। એ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે। એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છીએ, ત્યાં પણ સમીક્ષા કરી છે। વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે, મરચી, કપાસ અને લીલા શાકભાજી તો અનેક પાકોને નુકસાન થયું છે। કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અન્ય અધિકારીઓ, ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું, પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે અને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમારા પ્રયત્નો હશે। ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું। 1-2 ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં ચર્ચા એવી કરવામાં આવી કે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે
એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એને કઈ રીતે મદદ કરી શકે, કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થઈશું.